વડોદરામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા યુવા ચોપાલનું સફળ આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરના માંજલપુર સ્થિત મોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ જયપ્રકાશ સોની તેમજ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ હેમાંગ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। સાથે જ વડોદરા શહેરના યુવા મોરચાના પ્રમુખ મૌલિક દેસાઈના નેતૃત્વમાં સફળ આયોજન બન્યું હતું। યુવા ચોપાલમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને વિવિધ સામાજિક તેમજ રાજકીય મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં ખાસો ઉત્સાહ અને સક્રિય ભાગીદારી જોવા મળી। આયોજન દ્વારા યુવાનોને રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં આગળ આવવા માટે પ્રેરણા મળી હોવાનું પણ નોંધાયું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ જ્યારે વાગ્યા છે અને હવે ગણતરીના દિવસો જ્યારે મતદાનને બાકી હોય ત્યારે ભારતીય જનતા યુવા મોરચા વડોદરા મહાનગર દ્વારા આજે માંજલપુર ખાતે માંજલપુરના તમામ પ્રબુદ્ધ યુવાઓ સાથે ફર્સ્ટ ટાઈમ વોટર્સ સાથે યુવા ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે, જેના મુખ્ય અતિથિ આપણા પ્રદેશના મહામંત્રી આદરણીય હિતેન્દ્રસિંહ પોતે અહીંયા યુવાનો સાથે સંવાદ કરવાના છે અને સૌ સાથે મળી અને વિકસિત ભારતના સંકલ્પ માટે એમનો પહેલો વોટ એ વિકાસ માટે આ બાબતનો સંકલ્પ લઈ અને આજે તમામ યુવાઓને તેઓ પ્રેરણા આપવાના છે। આગામી 26મી એપ્રિલના દિવસે આપણા સૌ માટે એક મહાપર્વ છે। ચૂંટણી થઈ રહી છે, એના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરા શહેરના યુવાઓ સક્રિય રીતે મતદાનમાં ભાગીદાર બને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વધારે વોટ કરે એના માટે યુવાઓ સાથે સંવાદ માટે એક યુવા ચોપાલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રદેશના મહામંત્રી મધ્ય ઝોનના પ્રભારી આદરણીય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ વડોદરાના લોકપ્રિય સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબે યુવાઓ સાથે સંવાદ કરી એમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વધારેમાં વધારે યુવાઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મતદાન કરે અને સક્રિય રીતે રાજનીતિમાં જોડાય એ માટે આહવાન કરવામાં આવ્યું। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા એક યુવાઓની ચોપાલ રાખવામાં આવી છે, તેના માધ્યમથી અમારા પ્રદેશના મહામંત્રી અને પ્રભારી એવા હિતેન્દ્રસિંહજી ખાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના છે। યુવાઓને જે આગળના ઇલેક્શન આવવાના છે સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીના, એમાં યુવાઓ પણ ખૂબ મોટું યોગદાન આપી શકે એમ છે। એમાં ખાસ કરીને ફર્સ્ટ વોટર જેની હમણાં જ મતદાર યાદીમાં એમનું નામ રજીસ્ટર થયું છે, એમને એક અપીલ કરવાનું પણ આ માધ્યમ બનવાનું છે કે આવો આપણે દેશની લોકશાહીને મજબૂત બનાવવા માટે આપણે સૌ મતદાન કરીએ અને વધુમાં વધુ મતદાન થાય એનો પ્રયાસ કરીએ। અને ખાસ કરીને ત્યારે ભારતીય જનતા પાર્ટી એક વિકસિત ભારતનું 2047નું સ્વપ્ન લઈને ચાલી રહ્યું છે। આદરણીય પ્રધાનમંત્રીએ આ સપનું જે જોયેલું છે એ દેશના યુવાનો માટે જોયેલું છે। તો આ યુવાઓ આગળ આવે, ભારતને સશક્ત બનાવવા માટે, ભારતને વિકસિત બનાવવા માટે એ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય, એના માટે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વિચાર વિમર્શ અને સંવાદ દ્વારા યુવાનોને આહવાન કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો। ખૂબ મોટી સંખ્યામાં આજે યુવાનો ઉપસ્થિત થયા અને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું। યુવાઓ સાથે સંવાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે યુવા સાંસદનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ભારતભરના અને વિશ્વમાં જે મોદી સાહેબ પ્રત્યે યુવાઓનું આકર્ષણ અને મોદી સાહેબની જે યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે, તો પ્રથમ વખત જ્યારે કોઈ યુવા મતદાર થાય તો મોદી સાહેબ જે વિકસિત ભારત અને ગ્રાઉન્ડ સુધી જે કામો કરી રહ્યા છે, છેવાડાના માનવી સુધી નાનામાં નાની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે, એમાં યુવાઓની ભાગીદારી થાય અને યુવાઓ સાથે જોડી અને યુવાઓમાં જે 2047નું ભારત વિશ્વનું મહાસત્તા ભારત થાય અને યુવાની ભાગીદારી માટે આજે આયોજન કરવામાં આવ્યું છે। રિપોર્ટ પરવીન વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।